રવિદાસજી જાડેજા, વેરાવળ ગ્રામ પંચાયત. આજે કલેક્ટર ઓફિસે આવીને વિરોધ ઢોલ વગાડીને વિરોધ નોંધાવવાનો નેશનલ હાઈવે નિર્ભર તંત્ર, નેશનલ હાઈવે ઓથોરિટીનો અમારું કોઈ મોરચો કલેક્ટર સાહેબ પાસે ઉપર નથી, કલેક્ટરની વિરુદ્ધમાં નથી. કલેક્ટર સાહેબને અમે રજૂઆત કરવા આવ્યા છીએ કે ભાઈ આ નેશનલ હાઈવે ઓથોરિટીની જે તાનાશાહી જે વેરાવળ ગામમાં ચલાવવામાં આવે છે એને બંધ કરવામાં આવે. છેલ્લા 2 મહિનાથી અમે રજૂઆત કરીએ છીએ. સાંસદ શ્રી, ધારાસભ્ય બધાના લેટર છે, પણ જાણે એ બધાને ગોળી પી જાય અને એમની તાનાશાહી ચલાવવા નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ ચૌધરી સાહેબ એવું હલાવવા માંગતા હોય એવું અમને લાગે છે. આ અગાઉ પણ રજૂઆત કરવામાં આવી હતી, શું કહેવામાં આવ્યું ત્યારે અમે કીધું હતું કે જે અત્યારે 6 લેન મંજૂર થયો છે ત્યારે આ ઓવરબ્રિજ નહોતો, તો 1 મહિનાની અંદર આ ઓવરબ્રિજ કેવી રીતના મંજૂર થયો છે? ઓવરલેપિંગ કરીને અમને જે જંકશન 250 મીટર છે એ 2 કિલોમીટર સુધી અમને શું કામ હેરાન કરવામાં આવે છે? નેશનલ હાઈવે ઓથોરિટી પાસે કોઈ સ્પષ્ટતાનો જવાબ નથી, અમને ડિઝાઇન બતાવવા નથી આવતી. અને નેશનલ હાઈવે ઓથોરિટીના ચૌધરી સાહેબે એવું કીધું કે આ બ્રિજ બંધ કરાવવા માટે તમે દિલ્હી જાઓ, દિલ્હીથી બંધ થશે તો અમે દિલ્હી જવા તૈયાર છીએ.